તળાજા શહેરમાં સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 10/8/2025 સાંજના 5:30 કલાક દરમિયાન તળાજા શહેરમાં આવેલ પટેલ બોર્ડિંગ ખાતે આઈજીપી ગૌતમ પરમારની ઉપસ્થિતિમાં સરપંચ અને પોલીસ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાવનગર એસપી ડોક્ટર હર્ષદ કુમાર પટેલ તેમજ એએસપી અંશુલ જૈન સાહેબ તેમજ તળાજા પોલીસના પીઆઈ એબી ગોહિલ, ડાઠા પોલીસ તેમજ ખોટવડા પોલીસ, બગદાણા પોલીસ સહિતની પોલીસ ઉપસ્થિત રહી હતી ને તેમજ તળાજા, ડાઠા, મોટા ખોટવડા અને બગદાણા ગામના સરપંચો પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ગુનાખોરીને ડામવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। जी नमस्कार सर। आज साहब जो कार्यक्रम है એ બાબતે સરપંચ સાહેબોને ભેગા કર્યા છે, એમાં પોલીસનો શું આશય છે અને સરપંચ તરફથી પોલીસનો અપેક્ષા રાખે છે? કોમ્યુનિટી પોલીસિંગ એક ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ આપતી પ્રક્રિયા છે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે। કોમ્યુનિટી પોલીસિંગનો મતલબ કે લોકોનો સહયોગ લઈ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી, ક્રિમિનલ પર કંટ્રોલ કરવો। દરેક ગામોમાં અગ્રગણ્ય નાગરિકો, આગેવાન વ્યક્તિઓ, સરપંચશ્રીઓ પોલીસને ઘણી બધી માહિતી આપી શકે એમ છે। ગામમાં ચાલતી કેટલીક બધીઓ અંદરના વેરઝેર બાબતે, કોઈક આગંતુક આવીને છુપાઈ જાય છે એ બાબતે, સાયબર ક્રાઇમની પરિસ્થિતિ બાબતે, નશાકારક વસ્તુઓના વેચાણ બાબતે, આ તમામ બાબતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સરપંચશ્રીઓ એક ખૂબ જ ઉપયોગી સંસ્થા છે। ગામોમાં ઓપી જમાદારો, સબ ઇન્સ્પેક્ટરશ્રીઓ, ઇન્સ્પેક્ટરશ્રીઓ તમામ લોકો વિઝિટ કરતા હોય છે। સરકારશ્રી તરફથી 3 વાત અમારી અને 3 વાત તમારી નામનો પ્રોગ્રામ પણ ચાલે છે અને જુદી જુદી જગ્યાઓએ આ પ્રકારના પ્રોગ્રામો પણ થાય છે। એમાં ગામજનો પોતાની રજૂઆત પણ કરે છે। ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ત્વરિત ગામમાં કોઈ ઘટના ઘટતી હોય અને પોલીસે ત્વરિત પહોંચી જવાનું હોય, એ માહિતી પોલીસને જો તાત્કાલિક રીતે મળે તો એનો રિસ્પોન્સ ટાઈમ ઓછો કરી શકાય। સરપંચશ્રીઓનું મહત્વ આ બાબતે ખૂબ આપણને જોઈ શકાય એમ છે અને જો પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો હોય અને તાત્કાલિક રીતે પહોંચવું હોય સ્થળની જગ્યાએ, એવા આશયથી અને સરપંચશ્રીઓનું પોતાનું પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં શું મહત્વ છે એમને અવગત કરવાના આશયથી આ પ્રોગ્રામ અત્યારે રાખવામાં આવ્યો હતો। બહોળી સંખ્યામાં ડાઠા, બગદાણા, ખોટવડા અને તળાજાના ગામોમાંથી સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને એક પોઝિટિવ સંવાદ એમની સાથે થયો છે। નશાકારક ચીજ વસ્તુઓની બધી બાબતે, ગુનાઓમાં થતી તપાસ બાબતે, ખામીઓ બાબતે પણ 2-4 રજૂઆતો અત્યારે મળેલી છે અને આ જ આશય હતો કે આ પ્રમાણે સરપંચશ્રીઓ, અન્ય નાગરિકોને પણ અમે ત્યાં મળીશું, પણ હાલ સરપંચશ્રીઓ પણ પોતાના ગામોમાં શું પરિસ્થિતિઓ છે અને શું પોલીસે કરવાનું થાય એમના સૂચનો પણ મેળવ્યા છે અને ખૂબ જ પોઝિટિવ આ પ્રોગ્રામ રહ્યો છે। થેન્ક યુ। આપણે પોલીસ સ્ટેશન લેવલે તમારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી અને અન્ય પોલીસ કર્મચારીઓને આ પ્રસંગોપાત મળતા રહેતા હોય। રથયાત્રા હોય, તાજિયા હોય કે અન્ય કોઈ પણ પ્રકારના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ જ્યારે ઉજવાતા હોય ત્યારે શાંતિ સમિતિની મિટિંગમાં પણ પોલીસ સ્ટેશન લેવલે આપ સૌ મળતા હોય। આજનો આ વિશિષ્ટ કાર્યક્રમ ખાસ કરી 4 પોલીસ સ્ટેશનના દરેક સરપંચશ્રીઓ રાજકીય રજૂઆતો બની જાય પોલિટિકલ વસ્તુઓ એનાથી કોઈ ફાયદો અમે એટલી તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ કે સાચી રજૂઆતો કરો।
4 લાખ રૂપિયા અને આપવો જોઈએ. પોલીસ પાસે પુરાવા આવે, કોર્ટમાં રજૂ કરવાના થાય, ચાર્જશીટ કરવાનું થાય અને નામદાર કોર્ટ ડિસિઝન થાય કે સાચું જોઈને ખોટું. ક્યાંય સાચું પકડ્યું હોય તળાજા પોલીસ હોય, ટાંકા પોલીસ હોય, તો એના માટે તમે ચોક્કસપણે ઉપર રજૂઆત કરી શકો છો. તમારે આવું જોઈએ. તમે લોકો ક્યારે આવે, જો તમે એસપી ઓફિસે, આઈટી ઓફિસે આવ્યા હોય અને તમારી વાત ના સાંભળી હોય અથવા તો કાર્યવાહી ના કરી હોય, જો બન્યું હોય તો તેને ઓવરટેક કરો. ઇન્વોલ્વ હતા એટલે પોલીસ અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી. પોઈન્ટ ઓફ ઇઝ નોટ એટ ફાઇલ. રાજકારણના કોર્ટમાં એક આવી જાય છે પોલીસ. ગુજરાત પોલીસ ભારે તો 6 મહિનાના બાળકના હાથમાંથી ચોકલેટ ન ચોરી શકાય સાહેબ, જો આ તંત્ર ધારે તો. પણ જ્યાં સુધી રાજકીય આગેવાનોની નિશ્રામાં લઈને કામ કરશે પોલીસ તંત્ર, ત્યાં સુધી નથી તો સુખાકારી થવાની, નથી તો સમૃદ્ધિ આવવાની, કે નથી સુરક્ષા. મારો બેઝિક ક્વેશ્ચન તો એ છે કે આપણે મોબાઈલ એપની અંદર, જે મોબાઈલ એપની અંદર કિંમતી છે, રમી છે, એ રમી અને હાલની અંદર રોયલ અને રોયલની સાથે સંકળાયેલા બહારના પ્રેસમાં રહેતા નાગરિકો ગેમ રમી અને એટલા બધા પૈસા હારી ગયેલા છે કે જેણે આત્મહત્યા કરી છે. તો આપણે જે નરી આંખે જોઈએ કે જુગાર બંધ કરીએ છીએ અને આની અંદર મોટા મોટા વિજ્ઞાપનો, જે આપણે વિરાટ કોહલી છે, ધીરુભાઈના દીકરાઓ છે, આ બધા પોતાની એપની અંદર વિજ્ઞાપન કરે છે, જાહેરાત કરે છે અને એની અંદર છોકરા રમીને પોતે આત્મહત્યા કરે છે, ઘર ધોવાય છે. તો એના માટે શું થઈ શકે? એકસો ને 18 ગામ છે તળાજા તાલુકાના. સાહેબ, રાત્રિના સમયે ચોરી બની હતી. ત્યારે 15 મિનિટની અંદર બોમ્બ કરીને પોલીસ ત્યાં આવી ગઈ. અને તળાજા પોલીસ સ્ટેશનનું કામ બહુ સારું છે સાહેબ, સંતોષકારક કામ છે. બધા અધિકારીઓ સારું કામ કરે છે, બોમ્બ કરીને જવાબને વ્યવસ્થિત આપે છે અને સાહેબ રિઝલ્ટ અમને સારા મળે છે. અમુક ગામની અંદર એવું બનતું હોય કે કોઈ અમુક ગામની અંદર એવું બનતું હોય કે ત્યાં પોલીસ તાત્કાલિક ન પહોંચે, કાયદો વ્યવસ્થા હોય, સાહેબ બીજે કોઈ કામગીરી હોય, એવા બધા બનતા હોય. પણ કામગીરી સારી છે ત્યારે પોલીસ સ્ટેશનની અને સંતોષ છે. નામ પ્રહલાદ છે સરવૈયા, ગામ નવા સારા. હમણાં સાહેબ આપણે, હું પહેલાં તો તળાજાની ભૂમિ ઉપર આપણે આવતો અમારા અહોભાઈ છે ત્યાં જાય છે સાહેબ તળાજા. જે પ્રશ્નો સાહેબ આવે છે, અમે પણ જે થોડો વાતને મહત્વ આપ્યું હતું કે નશો એટલો બધો છે, પોલીસ પ્રશાસન પોતાનું કામ કરે છે કે નહીં, અને એમાં સરપંચો પોતાનો શું રોલ નિભાવે છે. 26 જૂન 2024 અહીંયા એસટી સ્ટેન્ડ છે, ત્યાં 2 કર્મચારીઓને ઢોર મારવામાં આવ્યો, 8 થી 10 જણાએ. એના સીસીટીવી કેમેરાના ફૂટેજ આપવામાં આવ્યા, એ અવેલેબલ છે. મારી પાસે મારા ફોનમાં પણ છે, પોલીસ સ્ટેશને પણ આપવામાં આવ્યા છે. એક ફરિયાદીનો ચેક આવો જે ચાંદીનો હતો એ પણ લૂંટાયો છે. 14 મહિનાના અંતે હજી સુધી એક પણ વ્યક્તિને પકડવામાં આવ્યા નથી. આ છે તળાજા પોલીસનું કામ. તળાજા તાલુકાના 118 ગામ છે. ભાગ્યે જ કોઈ એવું ગામ છે કે જે ગામમાં દારૂ નથી મળતું.
આ છે જે લોકો ફરિયાદ કરવા જાય છે એ લોકોને જ પ્રશ્નો પૂછવામાં આવે છે, એ લોકોને જ ટોર્ચર કરવામાં આવે છે. આ છે કામ. તમે કોની સાથે સંવાદ કર્યો છે? કોને ફરિયાદ કરી છે? આવા તો કેટલાય મારા કોર્ટમાં સાયબર ફ્રોડની વાત કરી છે. એનો કેસ તળાજા પોલીસ સ્ટેશનમાં 2 મહિના પહેલા અરજી કરેલી છે. 22,000 રૂપિયાના એકાઉન્ટમાંથી ગયેલા છે. 22,000 રૂપિયાના એકાઉન્ટમાંથી ગયેલા છે. 4 દિવસ સુધી એનો કોઈ જવાબ જાઉં છું. મારું નામ ગુલાબસિંહ રાઠોડ છે. અમારા ગામની સરપંચનો પરિવારનું કંઈક કામ આવી ગયું છે. તકલીફ બહુ સરસ હતી. મારા સરપંચ ક્યારે બેન છો સાહેબ? ઓફિસ એરિયામાં અમારા જનરલનો વારો તો રોજ હોય. હાલો સાહેબ, અમારા ગામમાં ઘણા વર્ષોથી રેતી ખનન થઈ રહ્યું છે. રેતી ખનન અમારા ગામમાં ઘણા ટાઈમે થઈ રહ્યું છે. અવારનવાર જેન સાહેબને ફોન કર્યો, સાહેબે રેતી નીકળે આ લોકોને કોઈ જાણ કરે તો અહીંયા સાહેબો સરકાર આવે છે, પણ અમારે ટાટા ઘણું આવવું પડે. અંદરથી કોઈના કેવું કહેવાય કે લોકેશનમાં લોકો બેસાડે. સાહેબની ગાડી કે સાહેબ નીકળે તો તમે નીકળો તો લોકેશન ખંડેરામાંથી હોય કે સર આવે છે. આવા એવા બધા માણસો નીકળેલા હોય છે. પછી અમારો આપણે સભ્ય સૂત્રને કાગા ભાગી નાખ્યા કે રેતી ખનનમાં તું સાહેબનો ફોન કરીને ચંગા તારી જેલમાં કર્યો. અને અવારનવાર અમારા ગામમાં આ લોકો બને છે અને એના ઘણા ગુના છે. હજી આ 2 દિવસ પહેલાંની મારી પર છે કે અમે આવી અમારું કાંઈ પડતું આગળ વધી કે અરજી કરી રેતી બાબત કે દારૂ બાબત આ છે કાંઈ અને કોલ કરી પોલીસના સોફ્ટવેર બધા લખાયેલા છે. નામ દેવા કોઈ એમ કે આઈપીએસ કોણ કદાચ ખબર છે ગૌતમ પરમાર સાહેબ છે. પૂછવાનું હોય કે આઈપીએસ કોણ છે ગૌતમ સર છે. બધાને ખબર છે. પોલીસ સોફ્ટવેર ઓલરેડી લખાયેલા છે. અમારું કામ 2013 પહેલાં સાહેબ પોલીસ સોફ્ટવેર ક્યાંય નહોતું. 2014 શીખી ગયું કોણ છે કોણ આ તમે બધા પોલીસ સોફ્ટવેર ઓલરેડી છે. અને મને અત્યારે ધમકી એવી આપી કે 6 મહિનામાં તું આ દુનિયામાં નથી. પણ મેં એવું નક્કી કર્યું કે 51 વર્ષ મારા બાળકો માટે જીવવો અને હવે હું આ કામ માટે જીવવું છું. કદાચ મને કંઈ પણ થાય તો આ રેતી ખનનને ગુટને કરવામાં જવાબદાર હશે. આ દુનિયામાં હોપ ન ખબર એક્સિડન્ટમાં મારી નાખે કોઈ પણ જગ્યાએ મને કંઈ નુકસાન થાય તો હું આ ગુટને કરો અને રેતી ખનનના તમારા સોફ્ટવેર નોંધાયેલા લોકો જવાબદાર હશે. અને સાહેબ ખાસ ધ્યાન આપજો, નહીંતર જો એક હું એવું માનું કે આ દેશની અંદર ગાંધી ન હોત ને તો આઝાદ દેશ ન હોત. કોઈ પણ ખંડેરા માટે બલિદાન આપવું પડશે. કદાચ મારું બલિદાન લેવા આપને શાંતિ થાય મને મંજૂર છે. આજે આપણે પોલીસની સેવા કાર્યક્રમ તળાજા પોલીસ સ્ટેશન જિલ્લો ખાસ કરી ગૌતમભાઈ પરમાર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું મારા વાળા સરપંચીઓ એ ઉપસ્થિત છે. તો મારો એક પ્રશ્ન એવો છે ખાસ કરી કે હું પ્રતાપરા ગામનો સરપંચ છું. પ્રતાપરા ગામનો સરપંચ છું. તળાજા તાલુકાનો પ્રધાન છું. મેં એક પ્રશ્ન કર્યો કે સરપંચના મહેનત ઉપર ટાટા પોલીસ અરજી કરે કે અમારા ગામની અંદર સારું વ્યવસાય છે. 30 સાથેની અરજી કરેલી અને ખાસ કરીને 2 દિવસની અંદર સારું ગામની અંદર બંધ કરેલો. પછી અત્યારે હાલમાં એવી પોલીસ ઉપર આવો બેસી છે, ગામમાં આવો ઉભી છે અને મારી પ્રતાપના આજુબાજુના ગામમાં નથી. અત્યારે દેશી પ્રકાર સતત સારું છે થાય છે. તો આમાં થોડું ભાગમાં ધ્યાન રાખો. અને જો આવું જાહેરમાં બોલું એટલે ફૂટ લેવલ થઈ ગયા મારી મને ધમકાવા ગાડી પર ટ્રેક્ટર ચડાવ્યો, બુલેટ ચડાવ્યો, ગાડી ચડાવ્યો એવા ધમકાવા આવે છે. અને પોલીસ મિત્રોને આમાં થોડું ધ્યાન આપવું પડે. અને મેં ત્યારે 30 તારીખે જ્યારે પોલીસ આપીલો એ તપાસમાં આવેલા તો ત્યાં વટે મારતું રોડની 2 વ્હીલર વાળા વટે મારતું વટે મારતું પસાર થયેલા તો એની પાસે લાયસન્સ નથી, એની પાસે લાયસન્સ નથી, હેલ્મેટ નથી, પીટી નથી, એવી દંડેલા આ વાસ્તવિકતા છે. દંડેલા તો ભાઈ ગામની અંદર હેલ્મેટ ન હોય, વાડી કામ કરવાનું લાયસન્સ ન હોય, ઘેર બેઠું હોય, આપણે શું થતો હોય કે વરસાદ પડતો હોય તો આ શક્ય નથી. તો ગામના અંદર દંડવાના લોકોને હોય કે ન હોય, બરાબર ને?
લોકોને જલ્દી કે તો હાઈવે ઉપર જલ્દી બરોબર છે ગામડાના રસ્તામાં જનરલ ન હોય એટલે આવા પ્રશ્ન માટે આવેલો તમને દબાવવામાં આવે કે સરપંચને દબાવો ગામ લોકો દ્વારા ગામ લોકો સરપંચ ના મુદ્દા પરથી હટી જાય એટલે મુખ્ય કરવું પૂરેપૂરું કરવાનું હોય સરપંચ ઉપર કે મુખ્ય તો મળતા હોય સરપંચને કે સરપંચ બિચારો એટલો મૂકે છે ગામ લોકો પોલીસની ગાડી આવે છે ગામ લોકો ધરવાઈ લઈને બધાય સીડીમાં એકી ઉતારી આવે આવો પ્રશ્ન છે આ મારો પ્રશ્ન સાંભળવા બદલ આપની ગાડીને નમસ્કાર. તો 1.5 થી 2 કલાકે પોલીસ આવે છે ત્યાં ઓલા માટી છોડવું એનું જે કામ નીકળે તે ભૈયા ગયા હોય તો એના માટે થોડાક સત્વર આવે અને કાયદામાં જળવાય રહે. બીજા નંબરમાં એક છે અને અવરનવર 2 વર્ષ પહેલાં રજૂઆત કરી કે હમણાં તો નથી કરી કે 10 વાગે આજુબાજુ ટેકનોલોજીમાં ગાડી નીકળે તો જે લોકલ ટોળા જે બજારે બેઠા હોય એ કોઈ પોલીસની ગાડી આંટો મારે તો લોકલ પબ્લિક બેઠી હોય તો ન્યુસન્સ ન કરે એટલા માટે ગ્રામની